ગુજરાત વાસીઓ થઈ જાવ એલર્ટ, જો વર્ષે હાથીઓ તો મોતીડે પુરાય સાથીઓ। ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ગયા બાદ વરસાદનું જોર સતત વધતું જોવા મળી રહ્યું છે, જેમાં નોરતા સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં બદલાઈ રહેલા હસ્ત નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્ર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાત સાથે ટકરાયેલી સિસ્ટમને જોતા ગુજરાતના જિલ્લાઓની અંદર સતત દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। હજી એક ભયંકર અને તોફાની વાવાઝોડા વાળી વરસાદી સિસ્ટમ અત્યારે નેપાળ બાંગ્લાદેશના વિસ્તારોમાં કાળો કહેર દર્શાવતી જોવા મળી રહી છે। બંને સિસ્ટમોની સ્ટફ લાઇન એક થતી હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર હવે ધરાધ્રુજે તેવા તોફાની પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવ થવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 5 દિવસમાં મુશળધાર વરસાદ ખાબકવાને લઈને પણ અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં રીતસરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ દરિયાઈ કાંઠામાં ભાગો છે ત્યાં પણ લોકો રહેતા હોય એમને પણ ખાસ કરીને એલર્ટ અને ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતની અંદર હવે વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહેલો છે। ગુજરાતમાંથી મિત્રો ચોમાસાને અત્યારે વિદાય લે એવા અત્યારે કોઈ પણ એધાન જોવા નથી મળી રહ્યા, પરંતુ મિત્રો અત્યારે છેલ્લા રાઉન્ડની અંદર ગુજરાતમાં ચોતરા કાઢે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી છે। મિત્રો ગુજરાતની અંદર નક્ષત્ર અત્યારે બદલાઈ ગયેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે અને હસ્ત નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે। હાથિયા અને હાથી તો ગાંડોતુર બની જ ગયો છે મિત્રો, અને ગુજરાતમાં પણ સૂંઢ ફેરવતો અત્યારે બેઠેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે અરબ સાગરના ભેજવાળા પવનો બંગાળની ખાડીમાંથી આવી રહેલા સિસ્ટમના પવનોને જોતા ગુજરાત ઉપર પવનની ઝડપની અંદર પણ સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। અને મિત્રો અત્યારે સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકેલી હોવાના કારણે આજે સૌરાષ્ટ્ર સાથે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવાને લઈને ભારે એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। અને હવે પછી મિત્રો રાજ્યની અંદર વરસાદને લઈને હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાત માટે અલગ અલગ પ્રકારની નવી આગાહીઓ છે એ અત્યારે કરવામાં આવી રહી છે। અત્યારે અંબાલાલ પટેલ દ્વારા સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત રાજ્યની ભારે વરસાદની સાથે તોફાની વરસાદની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જેમાં મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસું વિદાય લે તે પહેલા હજી પણ એક વરસાદનો ભયંકર રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી શકે છે। સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર નવરાત્રિના તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદ આવી શકે છે। આવનારી 3 થી લઈને મિત્રો 5 ઓક્ટોબરની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન મિત્રો ખાસ કરીને રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરીથી એકવાર આબ ફાટ્યું હોય તેવો મુશળધાર અને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતની અંદર થોડા દિવસ જે અત્યારે મિત્રો વરસાદે વિરામ લીધો હતો તે અત્યારે મિત્રો ખાસ કરીને ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ભયંકર અને તોફાની વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે, જેમાં પણ ગઈ રાત્રિના રોજ ગુજરાતના અનેક પંથકોમાં વરસાદ ખાબકતા ગુજરાત ફરીથી પાણીમાં ડૂબતું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો। અનેક જગ્યા ઉપર ભારે વરસાદને લઈને પૂર જેવી સ્થિતિ પણ અત્યારે નિર્માણ થયેલી જોવા મળી રહી છે। અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા અંબાલાલ પટેલ દ્વારા પરેશ ગોસ્વામી દ્વારા નવી આગાહી પ્રમાણે મિત્રો કહી શકાય કે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો જોર વધતું જોવા
મળી રહ્યું છે। સાથે સાથે આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરની એક નવી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતની અંદર હજી પણ રાજ્યની અંદર ચોમાસું વિદાય લે તે પહેલાં નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં છેલ્લી ઘડીએ સિસ્ટમની તીવ્ર અસરો જોવા મળી શકે છે। ગુજરાતમાં હજી પણ ધમાકેદારથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો અત્યારે છેલ્લી સિસ્ટમો ટકરાયા બાદ ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધશે, પરંતુ હજી પણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની 1 મહિના જેટલો સમય લાગી શકે છે। 1 મહિના જેટલું વિલંબ લાગવાનું કારણ અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ છે। અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભાગોથી લઈને સૌરાષ્ટ્રના ભાગોમાં સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી મિત્રો 12 કલાકની અંદર સિસ્ટમની ભયંકર અસરોના કારણે જળબંબાકાર વરસાદની આગાહી રહેલી છે, જેના કારણે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના પટ્ટીના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હાઈ એલર્ટ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમનો ઘેરાવો ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યું છે। આ ઘેરાવાના કારણે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નામે આપવામાં આવી રહ્યું છે, અને જેના કારણે પંથકોમાં સિસ્ટમનું દબાણ ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ ગુજરાતથી લઈને મિત્રો ખાસ કરીને નાગપુર, અલ્હાબાદ, નેપાળ વિસ્તારો સુધી આ રીતના મિત્રો સિસ્ટમનો પટ્ટો ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે બંગાળની ખાડીને અડીને આવેલી સિસ્ટમોના કારણે મિત્રો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ વિસ્તારમાં બેંગાલવીની સાથે મુંબઈના પંથકોની અંદર અત્યારે નવી સિસ્ટમો હલચલ કરતી દર્શાવવામાં આવી રહી છે। આમ તો ગુજરાતમાં હાથથી ગાંડોતુર બનતો હોય તેમ અને દરિયા પણ અત્યારે બેકાબૂ થતો હોય એમ ગુજરાતની અંદર તોફાની પવનો આવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે તોફાની પવનોની વચ્ચે ગુજરાતમાં તબાહી સ્વરૂપથી ફરી એકવાર વરસાદ આજથી શરૂ થતો જોવા મળી શકે છે। નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ભયંકર મેઘ તાંડવનું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। નવી આગાહીને જોતા મિત્રો આજે ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં કેવા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, કયા જિલ્લાઓમાં તો મિત્રો આજ છે મુશળધાર વરસાદની આગાહી છે, જેમની મિત્રો ખાસ કરીને વિગતવાર આપણે માહિતી મેળવી તો તમે જોઈ શકો છો કે સિસ્ટમનો પટ્ટો સૌથી વધારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લંબાયેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો પટ્ટો લંબાવવાની સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મિત્રો દરિયાના કાંઠા છે ત્યાં પણ મિત્રો અત્યારે ભારતના ખાસ કરીને અમુક લાગુ વિસ્તાર છે રાજ્યોમાં, સાથે મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો જસદણ પંથક છે, અમરેલી વિસ્તારની અંદર, ગોંડલ લાગુ વિસ્તારની અંદર, જૂનાગઢ લાગુ વિસ્તારની અંદર, સાથે મહુવાના જિલ્લા લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પોરબંદરના જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો સતત દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। દેવભૂમિ દ્વારકાના ખાસ કરીને મિત્રો જિલ્લાઓમાં સલાયા લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે મોરબીના પંથકોની અંદર, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટના પંથકોની અંદર ખાસ કરીને મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી રહ્યા છે। વાદળછાયા વાતાવરણ સાથે આજથી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ફરીથી આભ ફાટ્યું હોય તેમ મિત્રો વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજથી ફરીથી મુશળધાર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી શકે છે। હાથીઓ ગાંડોતુર બનીને મિત્રો ગુજરાતમાં મેઘ તાંડવ દર્શાવતો જોવા મળી શકે છે, સાથે હાથીઓ હવેથી મુશળધાર વરસાદ ગુજરાતમાં ઠાલવતો જોવા મળી શકે છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની માહિતી પણ મેળવીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને સિસ્ટમની તીવ્ર અસર અત્યારે જોવા મળી રહી છે, અતિ ભયંકર વરસાદની આગાહી પણ રહેલી છે। આ સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા જે સુરત જિલ્લાની અંદર વ્યારાના વિસ્તારની અંદર, આવા વિસ્તારની અંદર, નવસારી ડાંગરના લાગુ વિસ્તારની અંદર આ સાથે મિત્રો મુશળધાર વરસાદ વરસવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। ભરૂચ લાગુ વિસ્તારની અંદર, રાજપીપળા લાગુ વિસ્તારની અંદર, નર્મદા સાથે આમોદ વિસ્તારની અંદર અત્યારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આજે ઓરેન્જ એલર્ટની સાથે મિત્રો યલો એલર્ટની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા જિલ્લાઓમાં મિત્રો આગાહી રહેલી છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતમાં સિસ્ટમ ત્રાટકેલી હોવાના કારણે, સિસ્ટમનો ઘેરાવો ગુજરાતમાં બનતો હોવાના કારણે આજથી જ ખાસ કરીને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી રહેલી છે। અને મિત્રો હવે વાત કરીએ તો નવી આગાહી પણ અત્યારે જાહેર કરવામાં આવી છે, જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વેસ્ટ ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાના કારણે અસરો વધતી જોવા મળી રહી છે। ગુજરાતના અમુક જિલ્લાઓમાં તો મિત્રો અત્યારે વાતાવરણની અંદર મોટા ફેરફાર થયા છે,
સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે ગુજરાતની અંદર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે દાહોદ જિલ્લાની અંદર ગોધરા લાગુ વિસ્તારની અંદર લુણાવાડા મહીસાગર વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ તો અમુક વિસ્તારોમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ દાહોદ છોટાઉદેપુર ગોધરાની સાથે લુણાવાડા વિસ્તારમાં આગાહી દર્શાવવામાં આવી છે. જોકે અમદાવાદના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે કાળા વાદળો અત્યારે ઘેરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર તીવ્ર ગાજવીજ કરતા જોવા મળી રહ્યા છે. આમ તો મિત્રો આજે અમદાવાદના જિલ્લાઓની અંદર ધોળકા ખાસ કરીને મિત્રો નડિયાદ પંથકોની અંદર ખંભાતના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાઓની અંદર બારડોલી લાગુ વિસ્તારની અંદર ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગરના વિસ્તારોની અંદર પણ મેઘગર્જના સાથે વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ મિત્રો સિસ્ટમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધતી જશે તેમ તેમ મિત્રો અત્યારે સિસ્ટમનું દબાણ પણ ગુજરાતની અંદર જોર દર્શાવતું જોવા મળી શકે છે. સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે મિત્રો અત્યારે વાત રહી તો આજ રોજ અરવલ્લીના લાગુ વિસ્તાર છે, ખાસ કરીને ગાંધીનગરના જિલ્લાની અંદર મહેસાણા સાબરકાંઠા સાથે અરવલ્લીના જિલ્લાની અંદર પણ સાબરકાંઠા બનાસકાંઠાની સાથે મિત્રો અત્યારે જિલ્લાઓ તમે જોઈ શકો છો. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને 27 ડિગ્રીથી 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે રહેવાનું છે. અને મિત્રો અત્યારે પૂર્વાનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ધીમી ગતિથી ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળશે. અને મિત્રો ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ સાથે ફરી ગુજરાતમાં મિત્રો અમુક વિસ્તારોમાં તો ભારે વરસાદ નોંધાઈ શકે છે. કડાકા ભડાકા સાથે હળવાથી ધીમા વરસાદની આગાહી રહેલી છે. કચ્છની અંદર પણ મિત્રો સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિએ તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે. કચ્છના પંથકોમાં આજની રાત્રિથી ફરી દબાણ સક્રિય બનતું હોવાના કારણે વીજળીના ચમકારા અને મિત્રો કડાકા ભડાકા કચ્છના વિસ્તારોમાં નવી સિસ્ટમોની તીવ્ર અસરો ગુજરાત ઉપર આજથી વધતી જોવા મળી શકે છે, જેને લઈને કચ્છની અંદર મિત્રો આજ રોજ લખપત ખાવડ પંથકની અંદર રાપર ગાંધીધામ માંડવીના પંથકોની અંદર બારડોલીના પંથકની અંદર નડિયાદ વિસ્તારની અંદર આમ તો મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદના છેલ્લા અને નવા રાઉન્ડને જોતા મિત્રો હાથીયા નક્ષત્રની અંદર ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચેતવણી સ્વરૂપે આ નવી આગાહી છે તે અત્યારે જાહેર કરવામાં આવી રહી છે. અને સાથે મિત્રો આપણે જો અત્યારે વધુ જ માહિતી મેળવી તો વરસાદ અને આગાહીને લઈને શું છે અપડેટ, તો મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા પણ નવી આગાહીઓ છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવતી હોય છે. ખાસ કરીને મિત્રો આ વરસાદને લઈને તો તેમના વિશે પણ મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો કે વિડીયોને અંત સુધી બન્યા રહેજો. તો ખાસ કરીને આજે રાત્રે પણ ત્રાટકશે ભયંકર સિસ્ટમ ગુજરાતમાં. આજની રાત્રિ અતિ ભારે ગુજરાત ઉપર ફરીથી એકવાર નવી આફતોના સંકેતોના વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી શકે છે. સાથે મિત્રો ગુજરાતમાં બદલાઈ ગયેલા નક્ષત્રના ભાગરૂપી હાથીયા નક્ષત્ર ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે. જળબંબાકાર વરસાદ છે એ ગુજરાતમાં વરસાવી રહેલો પણ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર મિત્રો આગામી 24 કલાકમાં જ ભયંકર વરસાદ પડવાને લઈને હાઈ એલર્ટ છે અત્યારે ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે. સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે ગુજરાતથી લઈને મિત્રો ખાસ કરીને બાંગ્લાદેશના ઉત્તરીય ભાગો તરફ અત્યારે ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ભારત સાથે મિત્રો આપણે જો વાત કરીએ તો મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી મેઘરાજાની ધબધબાટી કેટલા દિવસ સુધી ચાલશે ભારેથી અતિ ભારે વરસાદ, તેમના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની ઘટી ગણાય છે. ત્યારે મિત્રો અત્યારે મેઘરાજા ભાદરવામાં જતાં પણ ભૂકા બોલાવતા જોવા મળી રહ્યા છે. સતત ત્રીજા દિવસે પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. નવરાત્રિમાં 6 દિવસ પહેલાં પણ મિત્રો ગુજરાતમાં ધોધમાર વરસતા ખાસ કરીને ગરબાના આયોજકો છે અને ખેલૈયાઓ છે એ ચિંતામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ તો 30મી સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ છે રહેશે. ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાનો છે. ખંભાતના જે અખાતના જે સક્રિય સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે એમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જોકે મિત્રો આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છે રહેવાનો છે. એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ દ્વારા અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, વડોદરા, મધ્ય ગુજરાતના ભારે વરસાદ ખાબકી શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હજુ પણ મિત્રો આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદ રહે તેવી સંભાવના રહેલી છે. અમરેલીના લાગુ વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદી સિસ્ટમ રહેશે. સાથે મિત્રો જૂનાગઢ છે,
અંબાજી છે, રાજકોટમાં પણ વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. પાટણ લાગુ વિસ્તાર છે, સુરતમાં લાગુ વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યારે હજી વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી શકે છે. હજી પણ મિત્રો ખબર નહીં કે કેવા વરસાદ પડશે એ અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના છેલ્લા કેટલાક થોડા દિવસોથી મધ્ય ગુજરાત રાજ્યમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં બનેલી વરસાદી સિસ્ટમના કારણે ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે સમુદ્રમાં આજે સિસ્ટમ બનશે ને જેના કારણે ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ સાથે નવરાત્રિમાં પણ ગુજરાતમાં કેવા વરસાદ પડશે એમના અંગે પણ અત્યારે ખાસ કરીને આગાહી છે દર્શાવવામાં આવી છે. ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરની અંદર જે મજબૂત સિસ્ટમ બની છે જેમના કારણે દક્ષિણ ભારતના લાગુ વિસ્તાર છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગ લાગુ વિસ્તાર છે, સૌરાષ્ટ્રના ભાગો છે, ત્યાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે. તો કચ્છના કેટલાક ભાગોમાં તો અતિ ભારે વરસાદની આગાહી રહેલ છે. આ સિસ્ટમ મિત્રો મજબૂત થતી જશે અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધતી જશે અને ભિન્ન વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ છે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હજી પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાઈ શકે છે. અને હવે પછી મિત્રો હવામાન વિભાગ તરફથી પણ એક ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી છે જેમાં 28 સપ્ટેમ્બરે એક વરસાદી સિસ્ટમ છે બનવાની છે. જે બાદ મિત્રો 3 ઓક્ટોબરના રોજ પણ આ સિસ્ટમ છે બનવાની શક્યતા રહેશે. આ ભિન્ન વરસાદી સિસ્ટમોના કારણે હજી પણ વરસાદ છે એ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો નવરાત્રિની શરૂઆત ગરમીથી રહેશે અને જેમના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતા. હસ્ત નક્ષત્રના મિત્રો ભારે વરસાદ ભિન્ન ભાગોમાં વરસાદની આગાહી રહેશે. જોકે સાબરકાંઠે પવનો ફૂંકાવાના કારણે હંમેશા વરસાદ છે આવી રહ્યો છે. જેમાં મિત્રો ઊભા પાકો છે, રવિ પાકો છે, એમને પણ મિત્રો ખાસ નુકસાન થાય અને ચિત્રા નક્ષત્ર બાદ પણ મિત્રો વરસાદની શક્યતા છે જોવા મળી શકે છે. 12 ઓક્ટોબરના રોજ પણ વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે મિત્રો ખાસ એવું કહ્યું છે કે 7 થી લઈને 13 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. બંગાળના ઉપસાગરમાં 14 થી લઈને 28 ઓક્ટોબરમાં હલચલ જોવા મળશે અને બંગાળના ઉપસાગરમાં મજબૂત સાયક્લોન બનશે. આ ભારે સાયક્લોનના કારણે દક્ષિણ પૂર્વીય તળો પર અત્યારે ખબર નહીં નાખે તેવા વરસાદની આગાહી રહેલ છે. આ અસરોના ભાગરૂપે મિત્રો 28 ઓક્ટોબર સુધી છે એ મિત્રો આ વરસાદી સિસ્ટમ ચાલવાની છે. જે વાવાઝોડું પણ આવી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જોકે મિત્રો હવે વાત રહી તો જેમાં મિત્રો આજ 28 સપ્ટેમ્બરથી હસ્ત નક્ષત્ર હોવાથી 5 ઓક્ટોબર વચ્ચે છે તે ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેલી છે. સાથે મિત્રો 3 થી લઈને 5 તારીખે પણ અમુક જગ્યાએ તો અતિ ભારે વરસાદની આગાહી રહેલ છે. જેમનું કારણ મિત્રો અત્યારે ખાસ કરીને અત્યારે ગુજરાતના જે અરબી સમુદ્રના લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ ભાગરૂપે અત્યારે વરસાદ છે નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો હવે વાત રહી તો આગામી 7 થી 8 દિવસ લગીને ગુજરાતનું વાતાવરણ જાણે અચાનક બદલાઈ ગયું છે તેવા માહોલ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આ જ કારણે મિત્રો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો અત્યારે એવું કચ્છના વાતાવરણમાં એન્ટી સાયક્લોન અને પાકિસ્તાનના લાગુ પરથી એન્ટી સાયક્લોન રચાવાની શરૂઆત થઈ છે અને આ એન્ટી સાયક્લોન રચાવાના કારણે ગુજરાતમાં ફરી કચ્છના લાગુ વિસ્તારમાં છે